આ ચાટ મસાલો હે ઓલો આપણો બીજો છે આપણે મોરીમાં તો બધી આગળ બધા આગળ હોય આપણે તીખીમાં ચાલુ કર્યું છે અને ટેસ્ટ પણ જોરદાર ના એટલે બધી દેખાય એટલે સ્પાઈસી નહીં હોય સ્પાઈસી કરવી હોય તો બી થઈ જાય બાકી આપણે ઉપરથી સોસ લગાવી દઈશું માયોનીઝ નાખી દઈશું તો મિત્રો નવા વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે. નવો વિડીયો અને નવી જગ્યાએ લઈને ફરીથી એકવાર હું આવી ગયો છું. તો અત્યારે આપણે શ્યામ ફાસ્ટ ફૂડમાં ઊભા છીએ કે જ્યાં તમને 89 રૂપિયામાં અને સ્ટાર્ટિંગ પીઝા મળી રહેશે. તો તમે જોઈ શકો છો અહીં બોર્ડ મારેલો 89 રૂપિયામાં અનલિમિટેડ પીઝા. અહીંયા આપણે ચીઝભાઈ બનાવે છે. આ સાઈડમાં આવી જાઓ અંદરની સાઈડમાં તો અહીંયા તમને 89 રૂપિયામાં સ્ટાર્ટિંગ પીઝા મળી જશે. આપણી પાસે કઈ વેરાયટી મળી જશે પીઝામાં? આપણી પાસે વેજ પીઝા છે, ચીઝ વેજ છે, માર્ગરીટા છે, પછી અમેરિકન છે, ઇટાલિયન છે. અને પ્રાઇસ તો બધાની અલગ અલગ હશે? પ્રાઇસ બધાની અલગ અલગ. ખાખરા પીઝા પણ ચાલુ કર્યા છે. ખાખરા પીઝા છે, ચીઝ વેફર છે. તો મિત્રો અહીં તમને ખાખરા પીઝા, ચીઝ વેફર ને બધી અલગ અલગ પ્રકારની મળી જાય. અને આપણો સમય કેટલા વાગ્યાથી ચાલુ થઈ ગયો છે? ભાઈ જરાક અંદર જરાકને સમજાવી લે. કારણ સમજાવી દઉં આપણે તમને. આપણે જગ્યા કહી દઉં કે આપણે આદર્શ સ્કૂલ છે એની બાજુમાં બનાવે છે પીઝા. તમે જોઈ શકો છો આપણે આદર્શ સ્કૂલ છે અને એની સામે જ છે શ્યામ ફાસ્ટ ફૂડ. આપણે જલારામ ડેરી પણ અહીંયા આવેલી છે એની બાજુમાં, બરોબર છે? તો ચીઝભાઈ આપણે કેટલા ટાઈમથી ચાલુ કરેલું છે પીઝાની? આપણે વર્ષ દિવસ જેવું છે, પણ પેલા બાવલા ચોક હતા, હવે જગ્યા બદલાવેલી છે, હવે અહીંયા રહીશું આપણે જે જૂનો વિડીયો આપણે મૂકેલો હતો તેમાં બાવલા ચોકનું લોકેશન હતું, પણ અત્યારે જો આ જીતભાઈ શોપ બદલાવેલી છે તો અત્યારે તમને આપણે આદર્શ સ્કૂલ છે એની બાજુમાં તમને મળી જશે જીતભાઈની શોપમાં. અને આપણો ટાઈમિંગ શું છે? ટાઈમિંગ 4 થી રાતના 11. સાંજના 4 વાગ્યા તમને રાતના 11 વાગ્યા સુધી ખુલ્લી હોય છે. અને 89 રૂપિયામાં સ્ટાર્ટિંગ પીઝા તમને મળી જશે. લગભગ તો કઈ જગ્યાએ મળતા નથી, પણ અહીંયા તમને 89 રૂપિયામાં સ્ટાર્ટિંગ પીઝા મળી જશે. તો આ બાજુ જોઈ લો શ્યામભાઈ, આથી તમે શું બનાવી રહ્યા છો? ગાર્લિક બ્રેડ, ચીઝ ગાર્લિક બ્રેડ છે. ચીઝ ગાર્લિક બ્રેડ અત્યારે અહીં બનાવે છે. તો જોઉં કઈ રીતના તમે બનાવો છો. ચીઝ ગાર્લિક બ્રેડ માં વેરાયટી આવતી છે ને આપણી? હા, વેજ ગાર્લિક બ્રેડ છે, ચીઝ ગાર્લિક બ્રેડ છે. જો આપણે અત્યારે આ કઈ બનાવો તમે અત્યારે? અત્યારે ચીઝ ગાર્લિક બ્રેડ. ચીઝ ગાર્લિક બ્રેડ અહીં બની રહી છે, જોઈ લો. આ બટર લગાવો, પછી ગાર્લિક નો પાવડર, ગાર્લિક પાવડર આવે, બધું હાજરમાં જ મળી જાય ને? બધું હાજરમાં. કેપ્સિકમ. તો મિત્રો તમે ગમે ત્યારે આવશો, તમે 4 લઈને સાંજના 4 થી લઈને 11 વાગ્યા લગી શોપ અહીં ખુલ્લી હોય છે. તો ગમે ત્યારે તમે વિઝિટ કરી શકો છો. આ ચીઝ છે, મોઝરેલા. ચીઝ પણ નાખીને આપવામાં આવે છે અને ઘણી બધી વેરાયટી મળશે. તમે અહીં આવશો ને રૂબરૂ તો તમને ખબર પડશે કઈ વેરાયટી મળે છે. તો એને પણ શેકવાનું હશે ને? હા, શેકવાનું. આને પણ મોઝરેલા ચીઝ આવશે, બીજી ચીઝ આવશે. 2-3 પ્રકારનું ચીઝ નાખતા હશો ને? હા, 2 પ્રકારનું. ડાયરેક્ટ આમને નાખી દેવાનું પછી એક ની અંદર મૂકી દો? ના, એક મૂકવાની. બીજું તો બાવલા ચોકમાં તમે બનાવતા હતા તો ત્યાંથી પછી અત્યારે અહીં કરી નહીં? હા, ત્યાંથી અહીંયા. તો બાવલા ચોકમાં તો પછી મોડું બધા એને બંધ કરી દીધું. હા, ગાર્લિક બ્રેડ રેડી છે, હવે ખાલી શેકવાની છે. રેડી. અંદર કઈ બનાવે બીજું? નક્કી ના
જલેબીનો રેડ. જલેબી તૈયાર જ આવી બ્લેક ઓલી.